વિજાપુર તાલુકો અને મહેસાણા જિલ્લો એટલે ભાજપનું હૃદય ગણાતું. ન્યાય બે રીતે મળે, એક ન્યાય નીતિ પ્રધાન હોય અને એક ન્યાય પ્રીતિ પ્રધાન હોય. એક સમય એવો પણ આવ્યો, કારણ કે કોઈ વસ્તુ શરૂ થાય તો એનો અંત હોય છે. તમને સામાજિક સેવાની પ્રેરણા કેવી રીતે મળી? કોઈ વ્યક્તિ કે કોઈ ઘટના શેના કારણે તમને એવું થયું કે લોકોની મદદ કરવી છે? ગાંધીનગરની કદાચ એક પણ સ્કૂલ બાકી નહીં હોય કે જ્યાં મારી મુલાકાત અને કાનૂની સહાય માટે ન્યાય કોને મળે, આ બધી ખૂબ માહિતી મળી. ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીનું મુખ્ય કામ શું હોય છે? કે લોકોને ન્યાયથી જાગૃત કરવાના, કાયદાથી જાગૃત કરવાના અને કાયદાના સંપર્કમાં આવેલા હોય, કાયદાના સંઘર્ષમાં આવેલા હોય એ લોકોને કોર્ટ સુધી પહોંચાડવાના. પરમ પૂજ્ય મોરારી બાપુની કથાઓનો એક આખો પ્રભાવ હતો સમાજ ઉપર. રામ રાજ્ય કેવું હોવું જોઈએ એના ઉપર આખું રાજકીય આખા નગરને લગતું આખા રાજકારણ વિશે બાપુએ રામ રાજ્યની વાત કરી. હવે આધ્યાત્મિકતા અને આધ્યાત્મમાં લોકોની રુચિ ઓછી થઈ રહી છે. કળિયુગમાં પૈસાની પ્રધાનતા છે, એટલે પૈસાની પ્રધાનતા પૈસા વાળા પૂજાય. કબીરા इस संसार में पाखंडी पूजाए, गोरस बीके गली गली, मदिरा बीके दुकान. આવી પણ વાતો છે. Welcome to the Dhruv Patel Show. You're rocking with the best. નમસ્કાર. આજના ટોક શોમાં અમારી સાથે છે જાણીતા સામાજિક કાર્યકર, પૂર્વ રાજકારણી, ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી સાથે વર્ષોથી સંકળાયેલા સામાજિક આગેવાન. તેઓએ દરેક સમાજના ગરીબ, વંચિત, શોષિત અને પીડિત અને જરૂરિયાતમંદ લોકોને ન્યાય અને સેવાભાવ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેઓ સુંદરકાંડ અને રામચરિત્ર માનસના ગહન પઠન અને પ્રચાર માટે પણ જાણીતા છે. આજની વાતચીતમાં આપણે જાણીશું તેમનું જીવન, સમાજ સેવા અને ધાર્મિક આધ્યાત્મિકતા વિશે થોડું ડીપમાં જાણીશું. સ્વાગત કરીએ છીએ શ્રી સીતારામભાઈ પટેલનું. વેલકમ સર, વેલકમ ટુ ધી ધ્રુવ પટેલ શો. કેમ છો? ધન્યવાદ ધન્યવાદ. મહેસાણાથી ગાંધીનગરનો સફર કેવો રહ્યો અને કેવી રીતે ચાલુ થયું આ બધું? આમ તો ઉમા કહેવું મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના. બાળપણ, યુવાની અને ઉત્તરાકાર આ દરેકના જીવનમાં એક ચાલતું ક્રમ છે. આમાંથી દરેકે પસાર થવું પડે. એમાં આપે જે વાત કરી કે સામાજિક કાર્યકર, પૂર્વ રાજકારણી અને હવે ઉત્તરામાં ધર્મ સાથે સંકળાયેલા, તો મારી દ્રષ્ટિએ મને એમ લાગે છે કે બાળપણમાં ઘણા વર્ષો પહેલા જ્યારે અભ્યાસ પૂરો કર્યો અને અભ્યાસ પછી થોડું રાજકારણમાં પ્રવેશવાનું શરૂ કર્યું. એ વખતે પહેલા જનસંઘની સ્થાપના થયેલી, એના પછી ભારતીય જનતા પાર્ટી પક્ષ બની. એ વખતે વિજાપુરમાં સરકારી હોસ્પિટલમાં સેવા આપતા એ.કે. પટેલ સાહેબના સાથે
પરિચય થતો અને થોડું એમ કે એમની સાથે મોટા લોકો સાથે જો આપણે રહીએ તો કોઈક અનુભવ થાય એટલે માનનીય A.K. પટેલ સાહેબ વખતથી ભાજપની શરૂઆતમાં જે વખતે ભાજપની શરૂઆત થઈ કોંગ્રેસ સમગ્ર દેશમાં એકદમ પડાવ નાખે પડેલી હતી. એ વખતે ભારતીય જનતા પાર્ટી એ જનસંઘમાંથી નવો પક્ષ બનેલો એના પહેલા ઉમેદવાર ડોક્ટર A.K. પટેલને પસંદ કરેલા અને એમની સાથે જ્યારે ચૂંટણી આવે ત્યારે એમની સાથે રહી અને એમની કાર પણ હું ચલાવતો, એમના બંગલે રહેતો અને એ રીતે બધી જ ચૂંટણીઓમાં અમે પ્રચાર કર્યો ભાજપનો. મુશ્કેલીઓ બહુ હતી છતાંય અમે પ્રયત્નો અમારા ચાલુ રાખ્યા અને ધીરે 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 એવી પરિસ્થિતિ બની કે આખા ગુજરાતમાં ફક્ત એક જ સીટ ભાજપને ફાળે આવી અને એમાં વિજાપુર તાલુકામાંથી A.K. પટેલ સાહેબ ચૂંટણી લડ્યા અને જીત્યા. એના પછી આખો 27 સમાજ, 7નો સમાજ, સમગ્ર વિજાપુર તાલુકો, ધીરે ધીરે મહેસાણા જિલ્લો, એ વખત તો માણસા સુધી આપણો તાલુકો જિલ્લો ગણાતો. એ વખતે ભાજપની શરૂઆત કરી તો 3 ઇલેક્શનમાં ધારાસભ્ય તરીકે A.K. પટેલ સાહેબ સાથે રહેવાનું અને ભાજપમાં કામ કરવાનું યોગદાન અમને મળેલું, લાભ મળેલો. એના પછી થોડું એમ લાગ્યું કે આપણે પણ કંઈક કરવું જોઈએ, કંઈક નોકરી ધંધો હોય તો એના માટે લગભગ ઇલેક્ટ્રિશિયનની પરીક્ષા પાસ કર્યા પછી નોકરીનો પ્રયત્ન પણ ચાલુ રાખ્યો અને A.K. પટેલ સાહેબના સાથે, આત્મારામ કાકા સાથે રહેવાનો મોકો મળ્યો અને એ રીતે ભાજપનો પ્રચાર કરતા રહ્યા. મુશ્કેલીઓ પડી પણ છતાંય વિજાપુર તાલુકો અને મહેસાણા જિલ્લો એટલે ભાજપનું હૃદય ગણાતું. આવી પરિસ્થિતિમાં મહેસાણા જિલ્લાનો અને જ્યારે આખા કેન્દ્રમાં 2 સીટો, એક N.T. રામારાવ અને ડોક્ટર A.K. પટેલ, આ 2 જ સીટ આપણે પહેલા આ દેશમાં જીતેલા. અત્યારે તો સમયકાળ બદલાયો છે. અત્યારે તો ધીરે ધીરે કોંગ્રેસ ઉતરતા આળે છે અને ભાજપનો ખૂબ મોદી સાહેબ આવ્યા પછી ખૂબ વ્યાપ વધ્યો છે અને સમગ્ર જગ્યાએ હવે થોડો જ રાજ્યો બચ્યો છે કે જો કોંગ્રેસની નાના નાના રાજ્યોમાં થોડી કોંગ્રેસની સરકાર ડગુમગુ ચાલી રહી છે. આ એક મારું પૂર્વ રાજકારણ હતું. એના પછી ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું, નોકરીના સંજોગો ઊભા થયા તો ગુજરાત વિદ્યુત બોર્ડમાં એ વખતે જગ્યાઓ ખૂબ પડેલી અને એ વખતે ગુજરાત વિદ્યુત બોર્ડમાં મારી નિમણૂક થઈ. પહેલા એપ્રેન્ટિસમાં 230 રૂપિયાના પગાર સાથે 3 વર્ષ માટેનો એપ્રેન્ટિસ કાળ જે પસાર કરવાનો હતો એમાં હું જોડાયો. પરંતુ ભગવાનની કોઈ કૃપા હશે અને એ વખત તો એન્જિનિયરો પણ ગુજરાત વિદ્યુત બોર્ડમાં બહુ માનવતાવાદી હતા. એટલે 2 એન્જિનિયરોએ એક સ્વર્ગસ્થ
મહેસાણાના એજ્યુકેટિવ એન્જિનિયર એમને મને મદદ કરી. અને બીજું એક વિસનગરના અને મૂળ ઊંઝાના વતની એ વિસનગરમાં જુનિયર એન્જિનિયર તરીકે હતા અને એ વખતે મારી નિમણૂક એમને કરી, મારા માટે પ્રયત્ન કર્યો અને 1 વર્ષની અંદર વિદ્યુત બોર્ડના કાયમી કર્મચારી તરીકે 1983 થી મેં પાકી જવાબદારી સ્વીકારી. એટલે રાજકારણ મારા માટે એટલેથી અંત બન્યો, પણ જે સામાજિક સંબંધો, રાજકીય સંબંધો હતા એનો ઉપયોગ થતો ગયો. ધીરે ધીરે નોકરીમાં પ્રવેશ કર્યો અને નોકરીમાં પ્રવેશ કર્યા પછી મારો પ્રભાવ, મારી પ્રતિભા, મારો ઉત્સાહ જોઈ અને આખા જે ઇલેક્ટ્રિક બોર્ડમાં પણ મારી એક નવી આગવી છાપ ઊભી થઈ. અને એ રીતે એવી છાપ ઊભી થઈ કે ભાઈ સીતારામભાઈ એટલે બહુ સારા અને ઈમાનદાર, પ્રમાણિક, નિષ્ઠાવાળા, કામ કરી શકે એવા આપણને કર્મચારી મળ્યા છે. અને રાજકારણ સાથે પણ એમનો સારો નાતો છે. એટલે કર્મચારી વિદ્યુત મંડળ એ વખતે ચાલતું. એ કર્મચારી વિદ્યુત મંડળના સેક્રેટરી તરીકે મહેસાણા જિલ્લામાં મારી 6 મહિનાની અંદર જ નિમણૂક થઈ. પછી તો નોકરી તો ચાલુ જ રહી અને કર્મચારીઓના નાના નાના પ્રશ્નો, જે એમની મુશ્કેલીઓ, પ્રશ્નો જે હોય એના માટે સેક્રેટરી તરીકે જ્યારે મારી નિમણૂક થઈ મહેસાણા, એટલે એન્જિનિયરો સાથે, ક્લાર્ક મિત્રો સાથે પરિચય મેળવી આ બધાના કામ થયા. એટલે મારી પ્રતિભા વધતી ગઈ અને નોકરીમાં બહુ સરસ રીતે મેં પૂર્ણતા સુધી બહુ સરસ કામ કર્યું. મારા કામને ખૂબ અમારા વિદ્યુત બોર્ડે મારું સન્માન કર્યું. પછી તો પ્રમોશનો મળતા ગયા અને પ્રમોશન પછી એક સમય એવો પણ આવ્યો, કારણ કે કોઈ વસ્તુ શરૂ થાય તો એનો અંત હોય છે. એટલે પછી એની નિવૃત્તિનો પણ સમય આવ્યો. વર્ષો વચ્ચે વીત્યા. જીવન એ જેમ જાય સામાન્ય યુવાનનું એ રીતે જવા લાગ્યું. પૈસા ટકા આ બધું પણ આપણી પાસે સારું થયું, માન મળ્યું, સમાજમાં પણ થોડી કિંમત થઈ. પછી તો જ્યારે દાંપત્ય જીવનમાં જોડાયા ત્યારે કુદરતને કરવું ને એક શિક્ષિત મહિલા સાથે લગ્ન થયા અને બંને નોકરીવાળા થઈ અને વચ્ચેનો કાળ અમે પૂરો કર્યો. એ અમારું જીવન. તમને સામાજિક સેવાની પ્રેરણા કેવી રીતે મળી? કોઈ વ્યક્તિ કે કોઈ ઘટના, શેના કારણે તમને એવું થયું કે હા, લોકોની મદદ કરવી છે? મારે જ્યારે સુંદરપુરમાં ગામમાં જ, મારા પોતાના જ ગામમાં મારી નોકરી હતી. એના પછી પ્રમોશન મળ્યું. પ્રમોશનમાં તાતોસણ જવાનું થયું, ઈડર જવાનું થયું, પણ એ 1-2 વર્ષ જેટલું. અને એના પછી કુદરતને કરવું અને 2001ની સાલનો ભૂકંપ વખતે હું ઈડરમાં નોકરી કરતો અને એ દિવસે મારો પ્રોગ્રામ લઈ રેણાસણ ગામની સ્કૂલમાં એક વક્તા તરીકે મને એમને આમંત્રિત કર્યો હતો રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે. એના પછી ટ્રાન્સફર થવા માટે ઘણા લોકોએ મદદ કરી
મારા વાઈફ પણ, મારા પત્ની પણ, એ પણ સાથે સાથે નોકરીમાં, એમણે પણ નોકરી કરી અને એ પણ વિજાપુરમાં આવ્યા. અને વિજાપુરથી પછી એમની જ્યારે ટ્રાન્સફર થઈ ત્યારે માનનીય સીજે ચાવડા સાહેબ મને, મારા પત્નીને એ ગાંધીનગરમાં એમને નિમણૂક કરાવી. અને પછી હું પણ ગાંધીનગરની બાજુના અમારા જ્યુડિશિયલમાં લાગતા ગામ ભારતી પાવર સ્ટેશનમાં મેં નોકરી સ્વીકારી અને અમે ગાંધીનગરમાં આવ્યા. ગાંધીનગરમાં આવ્યા પછી સીજે ચાવડા સાહેબ ફરીથી પાછા એ વખત ગાંધીનગરના ધારાસભ્ય બનેલા, પણ એ વખતે પણ એ કોંગ્રેસના ધારાસભ્ય હતા. પણ મારી સાથેનો એમનો પ્રેમ એ ખૂબ હતો, એટલે એમને અમને ખૂબ સાચવ્યા. એના પછી ધીરે 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 કોંગ્રેસની પડતી થવા માંડી અને સમય બદલાણ્યો કોંગ્રેસનો. એટલે એ વખતે હમણાં જ ગયા વર્ષે સ્વર્ગસ્થ શંભુજી ઠાકોર સાહેબ એ અહીં ગાંધીનગરના ધારાસભ્ય હતા અને એ વખતે અમારો સેક્ટર 28માં મારે રહેવાનું થયું. અને માનનીય શંભુજી ઠાકોર સાહેબ સાથે જેઓ વિધાનસભાના ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા હતા, ભાજપની સરકાર આવી, સરકારો બદલાઈ ગઈ. એ વખતે પછી વચ્ચેના 10 વર્ષ શંભુજી ઠાકોર સાહેબ સાથે, એમાં 5 વર્ષ એક ઉમેદવાર કોંગ્રેસના શંભુજી ઠાકોર સાહેબ અને બીજા ઉમેદવાર સીજે ચાવડા સાહેબ કોંગ્રેસના. એના પછી કોંગ્રેસનો ઘણો બધો પેલો ધોવાણ થયું અને એ વખત અશોકભાઈ પટેલ કરી અને કોલોડાના અશોકભાઈ પટેલ MLA તરીકે ચૂંટાયા. એટલે બંને ધારાસભ્યો ભાજપના થયા અને બંને સાથે મારો સંબંધ સારો રહ્યો. એટલે બધી જ રીતે આપણી લોકચાહના વધવા માંડી. સામાજિક સેવા મને જો શરૂઆત મેં કરી હોય તો સ્વર્ગસ્થ અરુણભાઈ બુચ એ વખતે વસાહત મહામંડળ ચલાવતા, એમનો સંપર્ક મારે થયો. અરુણભાઈ પોતે એ પણ કોંગ્રેસની સરકારોમાં મિનિસ્ટરો જોડે એ PS તરીકે અને PA તરીકે એમનો અનુભવ સારો હતો. મને પણ એ વખતના રાજકારણો સાથેનો અનુભવ સારો હતો. તો અરુણભાઈના સાથે મારો લગાવ થયો અને અરુણભાઈએ પછી મને આપણો આ વસાહત મંડળ ગાંધીનગરમાં ચાલતું, પહેલા 1 થી તે 30 સેક્ટર હતા અને એનું વસાહત મંડળ હતું. એ વસાહત મંડળમાં મારી મંત્રી તરીકે એમને નિમણૂક કરી. અને એ વખતે વસાહત મંડળમાં બધા વસાહતીઓના જે પ્રશ્નો હોય એનાથી સમાજ સેવા કરવાનો ઉત્સાહ વધ્યો. કલેક્ટરો સાથે મીટિંગ થાય, ગામ લોકો સાથે, સેક્ટરના લોકો સાથે મીટિંગ થાય, કોઈના પ્રશ્નો હોય. એ વખત ગાંધીનગરમાં ખૂબ પ્રશ્નો હતા, પણ ધીમે 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 સારા ધારાસભ્યો, અમારું મહામંડળ, આ બધું સાથે ભેગા રહી અને બહુ સારું કામ અમે સમાજ સેવાનું કર્યું. એકવાર કોર્ટમાં મને અરુણભાઈ લઈ ગયા, આપણી ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં. અને એ વખતે ઉપાધ્યાય સાહેબ ના પહેલો BN કારિયા સાહેબ હતા.
એ કાર્ય સાહેબે મારી કાર્યક્ષમતા જોઈ અને એમને એમ કહ્યું કે સીતારામભાઈ, તમે કોર્ટના કામ કરો, થોડા સમાજ સેવા કરો કોર્ટની, એટલે જરૂરિયાતમંદોને ન્યાય અપાવવાનો, ગરીબ લોકોને મફત કાનૂની સેવા પૂરી પાડવી. હાઈકોર્ટથી ગાડી આવે, ગાડીમાં અમે બધા તાલુકાઓ પણ એ વખત તો વધારે હતા ગાંધીનગર જિલ્લાના. એ વખતે BN કારિયા સાહેબે મારી નિમણૂક કરી અને કોર્ટમાં લોક અદાલતોમાં મારી નિમણૂક થઈ. લોક અદાલતોમાં પણ બહુ સારું કામ મેં કર્યું. ધારો કે કોઈ પતિ પત્નીના કેસો હોય, કોઈના ચેક રિટર્નના કેસો હોય, એ પણ અમને ટ્રેનિંગ આપી. માન્ય નામદાર હાઈકોર્ટના મેજિસ્ટ્રેટો અમને ટ્રેન કર્યા અને લોકોને ન્યાય સાથે કેવી રીતે જોડવા એવા એક્સપર્ટ માણસોએ અમને આ કાયદાનું જ્ઞાન આપ્યું. પછી તો મેં સ્કૂલોમાં, ગાંધીનગરની કદાચ એક પણ સ્કૂલ બાકી નહીં હોય કે જ્યાં મારી મુલાકાત અને કાનૂની સહાય માટે ન્યાય કોને મળે, શાળાઓમાં બાળકોની કેવી રીતે બાળકોને ન્યાય મળે, બાળકોનો આમાં કેવો રોલ, મોટા લોકોનું, શિક્ષકોની, આ બધી ખૂબ માહિતી મળી. અરુણભાઈના સાથે રહીને તો અને એટલી બધી ચાહના પણ વધી. આજે પણ હું ગમે તે સેક્ટરમાં જઉં 1 થી 30માં, તો કોઈ પણ એવો માણસ નહીં હોય કે જે મને સીતારામભાઈ તરીકે ના ઓળખતું હોય એવું બન્યું નથી. એટલે મારી બહુ ગાંધીનગરમાં પછી તો કોર્ટના નિયમ પ્રમાણે તો અમારે કોઈ એક સમાજ સેવક હોય એને પોલીસ સ્ટેશનોમાં પણ અમારો જરા સહવાસ થયો, પોલીસ સાથે સંપર્ક થયો, DSP સાહેબ સાથે અમારી મિટિંગો થવા લાગી. એટલે અમે જે લોકોને અન્યાય થતો હતો, ક્રિમિનલ સાઈડનો જે અન્યાય હતો, એ પણ અમે ઓછો કરી શક્યા. કોઈ વ્યસની માણસ હોય એને કોઈ છોડાવનાર ના હોય તો એને પણ અમે સાહેબને વિનંતી કરીએ કે સાહેબ હવે એને બિચારાને કોઈ છે નહીં પાછળ, એટલે વ્યસન કર્યું છે પણ એને છોડી દો. એટલે આવી રીતે ધીમે 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 સેવા વધતી ગઈ. પછી તો આપણી આ સાબરમતી જેલમાં પણ જવાનો કોર્ટનો એવો નિયમ કે કોઈ પણ એક સામાજિક કાર્ય કરે, સાબરમતી જેલમાં જઈ અને કેદીઓના જે કોઈ પ્રશ્નો હોય એ પ્રશ્નો પણ એમને ઉકેલવાના. ધારો કે કોઈ કેદીના આધાર કાર્ડ ના હોય, કોઈ આગળ પાછળ કોઈ હોય નહીં અને એના જામીન ના મળતા હોય, તો અમે સાહેબને વાત કરીએ, ચીફ જસ્ટિસને, કે સાહેબ આ માણસ છે એ બિચારો છેલ્લા 6 મહિનાથી એને કોઈ પેરોલ મળી નથી, કોઈ રજા, કોઈનો વકીલ નથી, તો સાહેબે અમારી આખી એક વકીલોની પેનલ પણ હોય જે મફત કામ કરે, એનું નામ લખીએ, એને છોડાવીએ. આવી સમાજની પ્રવૃત્તિઓમાં અમને બહુ આનંદ આવ્યો કે કારણ કે આવી સેવા થતી હોય, મફત ન્યાય મળે. આપણે મેજિસ્ટ્રેટ જોડે વાત કરી અને સાચી વાત, ખોટી વાત નહીં, કોઈ નહીં, કે પણ કોઈ ખરેખર ન્યાયને અધિકારી છે, જે ન્યાય મળવો જોઈએ એવા માણસોને આપણે મદદ કરી. સાબરમતી જેલમાં પણ હું ઘણા વખતથી દર મહિને આખો મહિનો જવાનું અને જઈને બધા કેદીઓની મુલાકાત લેવાની, કાચા કામના જેટલા કેદીઓ હોય. અને એવા તો મારા અનુભવો ઘણા છે કે ઘણા કેદીઓનો મેં એવા કામ કર્યા છે કે જે કલ્પના પણ ના હોય. એકવાર જો પ્રસંગ આવ્યો છે તો વાત પણ આગળ વધારું. નંદાસનનો કોઈ ભીખ માગતો ફકીર એ પોતાની દીકરી સાથે હોટલો, ગલ્લા, પાર્લરો તો ભીખ માગીને પોતાનું પૂરું કરતો.
એકવાર એને પોલીસ પકડી ગઈ અને એ જેલમાં સાબરમતીમાં મૂક્યો. તો એ વખતે જોગાનું જોગ આપણા 2-3 કલેક્ટર કક્ષાના આઈએસ કક્ષાના માણસો પણ સરકાર બદલાયા પછી સાબરમતી જેલમાં હતા. એ લોકો પોતે આઈએસ અધિકારી હતા એટલે બધા કેદીઓની ખબર રાખે. આ હોટલ છે એના ગુપ્તા સાહેબ હતા, રાજીવ ગુપ્તા. એ દરરોજ હું જઉં એટલે મારી સાથે બેસે ચેમ્બરમાં અને વાત કરે કે સીતારામભાઈ, તમે સેવા સમાજની કરો છો, અમે તો કોઈ રાજકીય કોઈ રીતે મેં તો કાલે છૂટી જવાના અને અમને કોઈ સજા પડી નથી. એટલે પણ આ બિચારા જે લોકો નિર્દોષ છે, અમારા સાથે વાતો થાય, અમે બધું પૂછીએ એક અધિકારી તરીકે, અમારી પણ ફરજ આવે. જેલમાં તો રહેવું પડે પણ છતાંય અમે અમારું કામ જેલમાં છોડ્યું નથી. સીતારામભાઈ, એક કેદી એવો છે કે જેનું કામ કરવા જેવું છે. હું કહું, સાહેબ બોલો ને. એટલે ગુપ્તા સાહેબ એને મારી પાસે લાયા. હું કીધું, ભાઈ કેમ તમને પોલીસ લાવી? કે સાહેબ હું તો ભીખ માગતો હતો, રાતે હુઈ ગયો હતો અને પોલીસ આવીને મને તો પકડીને લઈ જઈ કે આ બાઇક તમે ચોર્યું છે અને બાઇક પણ પડ્યું હતું. મેં કીધું, સાહેબ મને બાઇક આવડતું નથી, બાઇક માટે હું જાણતો નહીં. છતાં પોલીસ કે ના. અને એને કોઈ જામીન મળતા નતા. અને પાછલા 1 મહિનાથી 2 મહિનાથી એ સાબરમતી જેલમાં હતો. એને સાહેબે, ગુપ્તા સાહેબે મારી પાસે મોકલ્યો. એટલે મેં કહ્યું કે ભાઈ તું કયા ગામનો છે? એટલે કે સાહેબ નંદાસરનો છું. કીધું, તું બાઇકની ચોરી કરી હતી? એટલે કે ના સાહેબ, મને બાઇક આવડતું નહીં, હું તો ભીખ માગીને ખાઉં છું. તો મેં વિચાર કર્યો કે કદાચ આ તો કેદી છે એટલે જુઠ્ઠું બોલતો હોય. તો હું મારી જાતે નંદાસણ જઈ બધા તે હોટલ વાળા, ગલ્લા વાળા એ બધાને પૂછ્યું કે ભાઈ આ નામનો કોઈ માણસ હતો? કે હા સાહેબ, અહીંયા અમારા ત્યાં ભીખ માગતો, પણ એક દિવસ પોલીસ 2 મહિના પહેલા એને પકડી જઈએ. કીધું કેમ? એટલે કે તમે સ્કૂટર ચોર્યું છે, મોટરસાયકલ, એટલે તમને જેલમાં લઈ જવામાં આવ્યું છે. એટલે મેં કીધું, ભાઈ ખરેખર તે ચોરી નહીં કરી? કે સાહેબ તમે જોઈ આવો. તો હું એના ઘેર ગયો તો એનો એક ભાઈ હતો. એના ભાઈની મેં મુલાકાત કરી. એના ભાઈને કહ્યું કે ભાઈ તારો ભાઈ કયો ગયો? એટલે કે સાહેબ પોલીસ લઈ જઈ છે અને એની એક દીકરી છે, એ મારા હાચવી પડે છે, એટલે હું પણ કામ ધંધે જઈ શકતો નહીં, દીકરી નાની છે. મેં બરાબર અનુભવ કરીને વિચાર કર્યો કે આ માણસને બાઇક પણ આવડતું નથી, પોતે બાઇકની ચોરી કરી નથી, આ આટલા 10-15 લોકો એની સાક્ષી ભળે છે, તો માણસ સાચો તો છે જ. એટલે એ વખતે એનો ગુનો નવરંગપુરા કોર્ટમાં નોંધાયેલો. ત્યાંના એક ખેર સાહેબ કરી અને મેજિસ્ટ્રેટ અમારી સાથે દર શુક્રવારે આવે. એમને જે કેસ ચલાવી અને જે માણસોને જેલમાં મૂક્યા હોય એમની ખબર લેવા મેજિસ્ટ્રેટ પણ જાય. આવો નિયમ છે કોર્ટમાં. તો મેં ખેર સાહેબને વાત કરી કે સાહેબ એક માણસ નિર્દોષ છે. એટલે કે સીતારામભાઈ તમે કહો છો એટલે વાત આપણે માની લઈએ અને બોલાવો. એટલે સાહેબે પટાવાળાને મોકલી ફકીરને બોલાયો અને કહ્યું કે ભાઈ સાચી વાત કે શું છે? આ પોલીસ તો તારા ઉપર ગુનો નોંધ્યો છે અને તને તું બાઇક ચોરી કરી છે. કે સાહેબ મને બાઇક જ આવડતું નહીં. પછી મેં કહ્યું સાહેબ હું એના ઘેર જઈ આવ્યો, આજુબાજુ ગલ્લાવાળાનો, દુકાનો વાળાનો જોઈ જે માગીને ખાતો, તો હું જઈ એના ઘેર પણ બાજુના ગામમાં નંદાસરની બાજુમાં રહે છે અને માણસ સાચો છે. સાહેબે પણ થોડી માનવતા વાપરી. ન્યાય 2 રીતે મળે. એક ન્યાય નીતિ પ્રધાન હોય
અને એક ન્યાય પ્રીતિ પ્રધાન હોય. તો સાહેબે પણ પોતાની માનવતા મારા કહેવાથી એક સામાજિક કાર્યકર કહી રહ્યા છે એ રજૂઆત કરે છે. એ રહી અને સાહેબે કહ્યું કે આવતા શનિવારે હું મુદતમાં બોલાવું છું. અને આવતા શનિવારે મુદતમાં બોલાવી એના જે સાક્ષીઓ પોલીસનો એ બધા આઈઓને બોલાયા અને કહ્યું કે ભાઈ આ ગુનેગારને તમે ક્યાંથી પકડ્યો છે? કે સાહેબ નંદાસણથી. તો આ ગુનેગાર નથી અને છોડી મેળવામાં આવે છે. સાહેબે તરત જ એ ફકીરને છોડી દીધો. અને એકવાર મારા સેક્ટરમાં એક દેવી પૂજક ભણેલી દીકરી, એના ફાધર પણ નોકરી કરતા સચિવાલયમાં. એ હું જે સેક્ટરમાં રહેતો 28માં અને હું જે મકાનમાં રહેતો એની બાજુમાં જ, મારા મકાનની બાજુમાં જ આ દીકરીનો પ્રશ્ન હતો, સામાજિક પ્રશ્ન. તો એ વખતે એને કોર્ટમાં મૂકેલું. એટલે બધા છૂટાછેડાની વાત ઉપર મુદ્દો જતો હતો. એટલે મેં દીકરીને એક દિવસ બોલાવીને કહ્યું કે બેટા તારે શું કરવાનું છે? એટલે કે કાકા મારે તો જવું છે, જો લઈ જાય તો. હું કીધું તું એમ કર, આપણે સાહેબને વાત કરીએ. એટલે હું એ દીકરી માટે સાહેબને વાત કરી કે સાહેબ, અને આજુબાજુ વકીલ ને બધા આના છૂટાછેડા ના રસ્તે જઈ રહ્યા છે, પણ આ દીકરીને ખરેખર જવું છે. એટલે સાહેબ કે બંનેને ભેગા કરો સીતારામભાઈ. અમારી લોક અદાલતમાં બંનેને ભેગા કર્યા, બંનેના મા બાપને બોલાયા અને જે છૂટાછેડાઓ થવાના હતા એની જગ્યાએ બે પતિ પત્નીને અમે ભેગા કર્યા. સાહેબે કોર્ટમાંથી ઓર્ડર કરી અને એમના માટે ચા મગાવી, સમોસા મગાયા અને બેનને ખવડાયું સાહેબની ચીફ કોર્ટમાં. અને બંનેનું સમાધાન કરી અને લોક અદાલતમાં અમે આ એક દેવી પૂજકનો કેસ અમે પૂરો કરેલો. એવી સમાજ સેવાઓ કરવાનો તો ઘણો કહીએ તો એનો કોઈ અંત નહીં. ખૂબ સેવાઓ થઈ, લોકોના આશીર્વાદ મળ્યા અને અમને પણ પછી કાયદાનું જ્ઞાન થયું. અને પછી તો સ્કૂલોમાં જવાનું, સ્કૂલોમાં પણ બાળકોના અધિકારો, એન્ટી રેગિંગના કોલેજોમાં દીકરીના પ્રશ્નો, પછી સમાજ સેવામાં બેટી બચાવો બેટી પઢાઓ એના કન્સેપ્ટમાં પણ અમે જોડાયા. હમણાં ટૂંક સમયમાં જ આપણી આજોલ નર્સિંગ સ્કૂલના પ્રિન્સિપાલ અને ડાયરેક્ટરના સાથે પણ અમે સ્કૂલોમાં જઈ અને સોશિયલ મીડિયાથી દીકરીઓ ઉપર થતી અસરો અને દીકરીને કેવી રીતે રહેવું જોઈએ, બેટીને કેવી રીતે બચાવવી જોઈએ, એને કેવી રીતે ભણાવવી જોઈએ, એ કન્સેપ્ટ ઉપર પણ કામ કર્યું. અત્યારે હાલ બધા ક્ષેત્રોનો ખૂબ અનુભવ કરી, દેખ એવું સબ કરી કરમ ગોસાઈ, પણ સુખી ન ભયું મેં અબહિકી નાઈ. રામચરિત માનસની આપણે વાત કરીએ તો એક સાધુએ મારા ઘરની સામે મંદિર, એ અયોધ્યા નિવાસી, કે सीताराम जी नौकरी तो पूरी जिंदगी करना है, लेकिन रामचरित मानस को आप पढ़ सकते हो. અને એ વખતે પરમ પૂજ્ય મોરારી બાપુની કથાઓનો એક આખો પ્રભાવ હતો સમાજ ઉપર. અને મોરારી બાપુના કેસેટો રેડિયોમાં ચાલતી. આ કેસેટો મને સાંભળવાનું મન થાય, મોરારી બાપુને ખાલી. એના પછી મને એમ થયું કે આ વ્યક્તિત્વને મારે મળવું છે. એટલે અમે ગુરુ પૂર્ણિમાએ પરમ પૂજ્ય મોરારી બાપુના ત્યાં તલગાજવાડા પણ અમારે જવાનું થયું અને બાપુનું બધું જોઈ અને રામચરિત માનસ વિશેની વાતો સાંભળી
અને હું પ્રભાવિત થયો. અને નોકરી તો ચાલુ જ હતી, સમાજ સેવા ચાલુ હતી, છતાંય મારે આ સુંદરકાંડ અને રામાયણ ઉપર તો અભ્યાસ કરવો જ હતો. એટલે જ્યારે મને સમય મળ્યો ત્યારે રામચરિતમાનસનો આશ્રય કર્યો. અમારી બાજુમાં સપ્તેશ્વર મહાદેવ કરીને એક મંદિર છે મહાદેવજીનું. તો એક પરમ વંદનીય સંત મણિરામ બાપુ, એમનો મારો મેળાવ થયો. એમને મારા અવાજને પડખ્યો, મારા નોલેજને જોયું कि सीताराम जी आप बहुत बड़े हो सकते हो रामायण के आधार से, आप रामायण पढ़ो और जैसे मुरारीदास जी गाते हैं जो करते हैं ऐसा ही आप करो. तो बापू हूँ नौकरियात मानो चुके, नहीं 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 नौकरी तो है, वो तो करना ही है, लेकिन रामचरितमानस को तुम आओ मेरे साथ पढ़ो. तो મને એમને બધા રામાયણના ચોપાઈઓના અર્થો નો અભ્યાસ કરાયો. એક દેણપના પણ સાધુ મળ્યા, ઓડિશાના વતની, એ પણ એક પરમ વંદનીય. મારા ગામના મંદિરના મહંત શ્રી, એ પણ એક વંદનીય વ્યક્તિ. એ રામચરિતમાનસનો બહુ, તો અમે મારી નોકરી દરમિયાન ગામમાં નોકરી હતી એટલે સમય ખૂબ મળતો, એટલે રામચરિતમાનસનો આખો પ્રભાવ મારા ઉપર પડ્યો. અને ધીમે 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 બીજી બધી વસ્તુઓ છૂટતી ગઈ અને ધર્મ મારા જીવનમાં પ્રવેશી ગયો. અને ધર્મ જ્યારે પ્રવેશ્યો ત્યારે મને પણ થોડો અનુભવ મળ્યો થવા માટે. મોરારી બાપુને ખૂબ સાંભળ્યા, એમની કથાઓ જો થાય તો પહેલા અહીંયા આટલા જિલ્લામાં કે ગુજરાતમાં થાય તો હું કથા સાંભળવા પણ ગમે તે રસ્તે માર્ગ શોધી કાઢીને રહેવાની જગ્યા શોધી અને બાપુની કથાઓ સાંભળી. પછી તો બાપુ પણ પરદેશોમાં કથા કરે, મારા પોતાની નોકરી પણ રામચરિતમાનસ મારા જીવનમાં એક ઘર કરી ગયું, મારા દિલમાં વસી ગયું કે એ કલિકાલ અને સાધન દૂજા, કળિયુગમાં રામાયણ સિવાય કોઈ સાધન નથી. અને જો જીવનને સારું બનાવવું હોય, જીવનમાં તમે કાંઈ ન કરો, કેવળ શાસ્ત્રો ના પઢો અને ખાલી રામ નામ જપો, તો કલયુગ કેવલ નામ આધારા, જપત નર ઉતરહી ભવ પારા. આ રામાયણની ચોપાઈ છે કે તમે કાંઈ ના કરો, ખાલી રામ 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 કરો તો પણ તમારું કલ્યાણ થાય, તમારા આત્માનું કલ્યાણ થાય. એના પછી વળી પૂજ્ય મોરારી બાપુની કથા ગાંધીનગરમાં કરવાની થઈ. એ વખતે સુંદરકાંડ માટેનો બાપુનો એવો પેલો નિયમ હતો કે જો એમનો મોડું બંધાય, ધ્વજારોહણ થાય, એના પછી સુંદરકાંડ ચાલુ કરવા. એટલે એ વખતે દિલીપભાઈ ગોસ્વામી મને મળ્યા અને કહ્યું કે સીતારામભાઈ તમે સારા રામાયણના વક્તા છો, તો આપ સુંદરકાંડ બાપુની કથા થાય ત્યાં સુધી તમે કરો. તો એ વખત આપણે લગભગ વર્ષો પહેલી કથા મોરારી બાપુની થયેલી. એ વખત અમે આ જ્યાં મોરારી બાપુનો અમે પહેલા ઓફિસ નક્કી કરીએ, એ ઓફિસ નક્કી કરી તો દરરોજ સુંદરકાંડ હું કરતો. એ દિવસથી સુંદરકાંડ. એના પછી ગાંધીનગર સમાચારના કૃષ્ણકાંત ઝા સાહેબ પોતે દિવ્યાંગ હતા, પણ એટલા બધા એમના સંસ્કારો, એટલો બધા એમનું નોલેજ, એટલું જ્ઞાન, વ્યક્તિની પરખ કરવાની એમની તાકાત, એમના સાથે પરિચય થયો. અને એ વખતે કલ્ચર ફોરમ કરી અને બધા વિદ્વાન માણસો આખા ગાંધીનગરના સારામાં ડોક્ટરોથી લઈ અને બધા જ પ્રકારના ઉદ્યોગપતિઓથી લઈ અને બધા જ પ્રકારના માણસો ઝા સાહેબના સાથે મેં બેસવાનું થયું. નવરાત્રિના પ્રસંગોમાં પણ અમારે બેસવાનું થયું. તો એ વખતે પણ માન્ય ઝા સાહેબે મારી કલ્ચર ફોરમમાં નિમણૂક કરી અને કલ્ચર ફોરમનો સભ્ય બન્યો. અને કલ્ચર ફોરમે એક વાત ખબર નહીં, અને ઝા સાહેબે
પૂજ્ય મોરારી બાપુની કથા ગાંધીનગરમાં ફરીથી થાય એના માટેનો પ્રયાસ કર્યો. અને 1 વર્ષ પહેલા ગાંધીનગર સમાચારની બાજુનું મકાન રાખી અને જ્યાં સાહેબ અને આખા એમના જે અમારા કલ્ચર ફોરમના બધા જ એટલા બધા નામ દઈએ તો પૂજા પાર્લરના જીતેન્દ્રભાઈથી લઈ અને છેક બધા ઉદ્યોગપતિઓથી લઈ અને આપણા આ કલ્પતરુના શેઠથી લઈ અને બધા માણસોનો, ડોક્ટરોનો, ડોક્ટર રાજન શાહ, કિન્દર ઝવેરી, આ બધા લોકોનો સંપર્ક થયો. બધાએ મને ખૂબ આદર આપ્યો અને 1 વર્ષ સુધી 1011 રામાયણના સુંદરકાંડ કરવાનો એ ઓફિસમાં મને 1 વર્ષ સુધી ઝા સાહેબે ટેકો આપ્યો. એ વખતે આખા નગરમાં અમે આખા નગરને રામમય બનાવી દીધું અને રામ નામ લખવાની બુકો અમે સ્થાપી, તૈયાર કરાવી અને 13 કરોડ મંત્રો આ ગાંધીનગર વાસીઓના લોકો, અમદાવાદથી પણ લોકો બુકો મગાવે અને એમાં રામ 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 લખી અને 13 કરોડ મંત્ર જાપ અમે લેખનમાં કર્યા અને નક્કી કર્યું કે આજે રામ નામ ની જે બુકો અમે લઈએ, જમા કરીએ, એનું નામ જાહેર કરીએ. આ 13 કરોડ મંત્રો જ્યારે પૂરા થયા ત્યારે અમે નક્કી કર્યું કે આ બધી જ જે બુકો છે એ બુકો રામ નામના મંત્રોથી ભરેલી એની સવારી કાઢવી, આખા નગરમાં નગર યાત્રા કાઢવી અને એ બધા 13 કરોડ મંત્રો લોકોએ લખેલા, નગરના આજુબાજુના ગામના લોકોએ, એ બધાની અમે નગર યાત્રા કરી. બાપુની કથાનો સમય આવ્યો, કથાની શરૂઆત પણ થઈ અને એ વખતે કથા એટલી બધી મોરારી બાપુએ એમ કહ્યું કે રાજકારણના નગરમાં મારે કથા કરવાનો મને લાભ મળ્યો છે. હવે રામચરિત માનસની 1 ચોપાઈ 2 ચોપાઈઓ એમને શરૂઆત કરી. રામ રાજ્ય એવી વસ્તુ છે કે બેરું ન કર કાહુ સન કોઈ, રામ કૃપા બીનુ સુલભ ન હોય. રામ રાજ્ય કેવું હોવું જોઈએ એના ઉપર આખું રાજકીય આખા નગરને લગતું આખા રાજકારણ વિશે બાપુએ રામ રાજ્યની વાત કરી અને 10 દિવસની કથા કરી. ત્યારથી તો કલ્ચર ફોરમમાં પણ બહુ સરસ એવો સહકાર ઝા સાહેબનો મળ્યો. એના પછી તો લગભગ 25 વર્ષ સુધી ગાંધીનગરમાં જ મારું નિવાસસ્થાન બનાવવાનો વિચાર કર્યો. પરિવાર પણ આગળ વધતો ગયો, સામાજિક કાર્યો પણ વધતા ગયા, કોર્ટના કામ રહેતા ગયા, આ ધર્મના કામ થવા મળ્યા, નવરાત્રી કરવા મળ્યા, સુંદરકાંડના પાઠ કરવા લોકો બોલાવે. અને એક બીજું કામ અમે બહુ સરસ કરતા અરુણભાઈ સાથે કે આજુબાજુ આપણા આખા નગરમાં જેટલા લોકો 30ના મશાનમાં જેની અંતિમ ક્રિયા થાય એનો જે અસ્થિ હતો એ અસ્થિ અમે દર 3 મહિને ગંગા નદીમાં અમે એનો અમારા અહીંથી મહામંડળના 2 સભ્યો જાય અને ગંગામાં જઈ અને એ બધાના નામ બોલી અને એ અસ્થિ અમે મા ગંગામાં પધરાવતા હતા. આજે ગંગાનો મહિમા એ અને એ વખત અમારે પ્રાર્થના સભામાં અમે જ્યારે અસ્થિની તારીખ નક્કી થાય ત્યારે પ્રાર્થના સભામાં જેના સ્વજનો ગયા હોય એ લોકોને અમે ટપાલ દ્વારા જાણ કરતા કે ભાઈ આ તારીખે 30ના મશાનમાં તમારા બધા સ્નેહીઓ જે મરી ગયા છે, જે સ્વર્ગસ્થ થયા છે,
એના અસ્થિ અમે કાલે સવારે 10ની ગાડીમાં અમે ગંગાજી જવાના છે, એટલે બધા ભેગા થતા. એમાં પ્રાર્થના સભા પણ હું કરતો, ગંગાની વાતો કરતા, સ્વર્ગસ્થોને વાતો કરતા, અને એ રીતે કરી અને આ એક પણ સેવા, એક અમે અસ્થિ કુંભ કરી અને કુંભ બનાવેલો, એ કુંભ લાવી અને અમે ત્યાં ગંગામાં પધરાવતા. આવી સમાજ સેવા કરવાની ગાંધીનગરમાં બહુ બધા જ ક્ષેત્રોમાં સમાજ સેવામાં મારી હાજરી હોય છે. એટલે ગાંધીનગરમાં બહુ સરસ સહકાર, લોકો મોટા મોટા માણસોનો એ મળ્યો, અને એ રીતે ધાર્મિક જીવન પણ. અને અત્યારે તો સુંદરકાંડની ખૂબ બહુ મહત્વ છે, એટલે ઘણા હમણાં જ 2 દિવસ પહેલા જ કુડાસણમાં એક જોશીભાઈના ત્યાં એમનો દીકરો કોરોનામાં મરી ગયેલો, એના નિમિત્તે એમને મારા પાસે સુંદરકાંડ કરાયો. ઘણા આ રીતે લોકોની શ્રદ્ધાંજલિ પણ થઈ ને બધું જીવન ચાલતું રહ્યું. આવી બધી વાતો કરવા જઈએ તો પણ આ તો ઉપરથી બધી આપણને જે માહિતી આપે માગી એ આપણને આપીએ. સાહેબ, મારે જાણવું છે કે ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી નું મુખ્ય કામ શું હોય છે અને લોકોને કેવી રીતે મદદરૂપ થાય છે? હા, ગુજરાત લીગલ સર્વિસ ઓથોરિટી એ કોર્ટનો એક ભાગ છે કે જે લોકો ન્યાયથી અજાણ છે એને જાગૃત કરવા, જે લોકો કાયદાના સંઘર્ષમાં આવી અને કાયદાથી કોઈ એમનાથી ભૂલ થઈ હોય કે એ થઈ હોય, પણ એમની આર્થિક પરિસ્થિતિ ના હોય, વકીલો એમની સાથે ના હોય, એ લોકોને એમની મુલાકાત કરી, એમનો પાકો પૂરો પરિચય લઈ અને પછી કોર્ટ સુધી એમને વકીલ રાખી આપવાની જવાબદારી એ અમારા પેરાલીગલ વોલિયન્ટરની હોય છે. એટલે પેરાલીગલ વોલિયન્ટરને એ કામ કરવાનું કે લોકોને ન્યાયથી જાગૃત કરવાના, કાયદાથી જાગૃત કરવાના, અને કાયદાના સંપર્કમાં આવી ગયેલા હોય, કાયદાના સંઘર્ષમાં આવેલા હોય, એ લોકોને કોર્ટ સુધી પહોંચાડવાના. પછી કોર્ટનું કામ કોર્ટ કરે, પણ અમારા સમાજના છેવાડા માણસને, કોર્ટમાં ના જઈ શકતા માણસને, વકીલ ના કરી શકતા માણસને મારે વકીલો પણ આપવા પડે છે. અમે જોયું કે તમે સાથે સાથે વાત કરતા સાથે સાથે ચોપાઈ અને સુંદરકાંડની વાત અને રામચરિતમાનસની વાત કરો છો, તો એ બધાનું તમારી ફેવરેટ ચોપાઈ કઈ છે કે જે તમને બહુ ગમતી હોય? આમ તો આખા રામાયણની બધી ચોપાઈઓ ફેવરિટ જ છે. રામચરિતમાનસની ચોપાઈ માટે એવું કહેવાય છે, 7 ચોપાઈઓ જો કોઈ માણસ યાદ કરે ને તો એનું જીવન તરી જાય. અને એમાંથી ઘણી ચોપાઈઓ તો આજ પણ ચમત્કારી છે અને એના ઘણા અર્થો છે. અયોધ્યાના કેટલાય સાધુઓ જ્યારે રામચરિતમાનસ ઉપર ચર્ચામાં ઉતરે ત્યારે ચોપાઈઓ વિશે બહુ ગહન ચર્ચા કરતા હોય. તુલસીદાસજીએ જે રામચરિતમાનસ લખ્યું સંવંત 1631માં, એ રામચરિતમાનસને એટલો બધા અર્થો એમાંથી નીકળ્યા. અને એમાં પૂજ્ય મોરારી બાપુએ તો રામાયણના એટલા બધા સરસ સમાજને લગતા અર્થો બનાવી સમાજને આમ એકદમ એના હૃદય સુધી પહોંચી જાય એવી ચોપાઈઓમાં વાતો છે. અને અમુક રહસ્યમય ચોપાઈઓ છે. 7 કાંડ હોય છે. પહેલો બાલ્યકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ અને ઉત્તરાકાંડ. આ 7 ચરણોથી રામાયણ બનેલું છે. એમાં તમે
બધો અભ્યાસ કદાચ ના કરી શકો તો તમે ખાલી સુંદરકાંડનો પાઠ કરો તો પણ એમાં હનુમાનજીના ચરિત્રની બધી વાતો આવે છે. એમાં હનુમાનજીએ જે એક સેવક તરીકેનું જે કામ કર્યું એની ઘણી ચોપાઈઓ એટલી બધી સફળ અને સંસ્કારયુક્ત છે કે એમાંથી ઘણું માણસને નોલેજ મળે. એટલે રામચરિતમાનસ માટે તો અને સુંદરકાંડ માટે તો એટલી બધી સરસ. અમે તો સુંદરકાંડ જ્યારે કરતા હોઈએ ત્યારે આમ બધું આખું રામાયણ દેખાય, આખું જગત દેખાય સાહેબ. આમ હનુમાનજીની આપણને અનુભૂતિ થતા હોય, કારણ કે આપણને એમ લાગે કે હનુમાનજી આપણી સાથે છે. અને જ્યારે અમે કથાની શરૂઆત કરીએ ત્યારે હનુમાનજીને પહેલું આમંત્રણ આપીએ કે આઈએ હનુમંત બિરાજીએ અને પાઠ કરું મતિ અનુસાર, પ્રેમ સહિત ગાદી ધરું, તમે પધારો પવન કુમાર. આ ચોપાઈ બોલાઈ અને હવે હનુમાનજીનું સ્થાપન કરીએ. અને પેલા અરણ્યકાંડની થોડી ચોપાઈઓ છે, એના પછી સુંદરકાંડ શરૂ થાય. એટલે પ્રણવ પવન કુમાર, ખલબન પાવક જ્ઞાન ગન, જા સુરદય આગાર, બસ હી રામ સરચાપધર. કલિબાધત પ્રભુ બાંડવું, સોતનુ વરની ન જાય, ઉભય ભાતી મહદીમ સાત પદ્ય ચનદાય. એ મંગલ ભવન મંગલ હારી, દ્રવ ઉસો દશરથ અજર બિહારી, જામવંત કે વચન સુહાય, સુनि હનુમંત હૃદય અતિ ભાય, તબ લગી મોઈ પરખેવું તુમ ભાઈ, સહી દુખ કંદ મૂલ ફલ ખાઈ. જબ લગી आओ सीतई देखी, होई काजू मोई हर्ष विशेषी, यह कही नाई सभी न कहू माता, हर्ष उचले धरी रघुनाथा. सिंधु तीर एक भूधर सुंदर, कौतुक कूदी चढ़े ताऊ पर, बार बार रघुवीर संभारी, तरके उपवन तनय बल भारी. जय गिरिदे चरण हनुमंता, चले उसोगा पाताल तुरंता. जिमि यमोद रघुपति करबाना, यही बाती चले हनुमाना. जल निधि रघुपति दूत बिचारी, ते में नाक हुई श्रमहारी. हनुमान ते ही परसा कर, पुनि की नव के राम प्रयाण. राम काजु किन्हे बिनु, मोहि कहा विश्राम. मंगल भवनय मंगलहारी, द्रव सो दशरथ अजर बिहारी. तो મંગલ ભવન અમંગલહારી, અમંગલ કામોને મંગલ કરનારા એવા હનુમાનજીનું ચરિત્ર રામચરિતમાનસમાં આવે છે. અને મારા કઈ સાધુ સંતો તો રામચરિતમાનસને એવું કહે છે કે આજ પણ રામાયણમાં એવી ચોપાઈઓ છે કે જો તમે એનું ગાન કરો તો નાશે રોગ હરે સબ પીડા, જપત નિરંતર હનુમંત વીરા.
જય 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 હનુમાન ગોસાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાઈ. તો દુઃખ પણ જાય, દરિદ્રતા પણ જાય, કષ્ટ પણ મીટે. કષ્ટ મીટે મીટે સબ પીરા, જો સુમરે હનુમંત બલવીરા. આ રીતે હનુમાનજીનું જે 60 દોહા છે, અને એક દોહામાં 8-8, 10-10 ચોપાઈઓ છે. એમ કરી અને આ સુંદરકાંડ નું અમે ગાન કરીએ છીએ. અને સુંદરકાંડના અંત ચરણમાં યહી ચરિત જગાવઈ, હરિપદ પાવઈ, તેન પરહી ભવ કૂપા. આ ચરિત્રનું જે ગાન કરશે એને આ ભવસાગરના કુવામાં નહીં પડવું પડે. એ કલિકાલન સાધન દૂજા. ઇતિ શ્રીમદ રામચરિત માનસે સકલ કલિકલુષ વિધવંસને સંપદાનો નામ સુંદરકાંડ સમાપ્ત. એમ કરી અને એક આસન ઉપર બેસી અને આ સુંદરકાંડનું અનુષ્ઠાન કરવાનું હોય છે. આ સુંદરકાંડનો એ છે. અને બીજું, આ રામચરિત માનસમાં ગોસ્વામી તુલસીદાસનું પૂજ્ય મોરારી બાપુ કહેતા કે મારી કથાઓ આ રામચરિત માનસો ઉપર સંશોધનો થવા પડશે, સંશોધન કરવા પડશે અને સંશોધનો થશે. કારણ કે એવો બધો ગૂઢ રહસ્યો છે. એક પણ ચોપાઈ, 8 ચોપાઈઓ આખી રામાયણમાં બાદ કરતો કે જેમાં ર અને મ નથી. શરૂ થાય એટલેથી લઈ અને એક ચોપાઈ પૂરી થાય એટલે એમાં રા અને મ આવે છે. આ રામચરિત માનસની તુલસીદાસજીની એક આગવી આ દેશ ઉપર મોટી કૃપા છે સાહેબ. એ સુંદરકાંડ. આપણે વાત કરીએ આજના જનરેશનની, કે હવે આધ્યાત્મિકતા અને આધ્યાત્મમાં લોકોની રુચિ ઓછી થઈ રહી છે. હા, તો એના વિશે તમારું શું કહેવું છે? સમાજમાં અત્યારે આપણો દેવાયત પંડિતે બહુ સરસ વાતો કરી હતી કે કળિયુગ કેવો હશે. અને એમણે જે વાતો કરી હતી આજે આપણને એમ લાગે કે આજ પણ એ સાચી પડી રહી છે. કારણ કે એવી વાત કરી કે કોકરિયા તરાવે તંબુ તોણશે અને રૂકશે હો ગોમની શેમ, એવી રૂડીને રઢિયામણી. અને ભેળા અર્જુનને ભીમ, દેવાયત પંડિત દાડો દાખવ્યો. સુણ લો દેવળ દેનાર, આપણા ગુરુએ અગમ ભાખિયા. અને જૂઠા નહીં રે એ લગાર, એવા લખ્યા રે ભાખ્યા એ દિન આવશે. આ દેવાયત પંડિતે કળિયુગ કેવું હશે એનું વર્ણન કર્યું છે. એમાં બધી જ વાતો લગભગ આવી જાય છે. પણ કઈ કવિઓએ કહ્યું છે કે ગયો જવાનો રામ સીતાનો, પતિવતાને પવિત્રતાનો. પણ આજકાલના એ રામ સીતાએ નેવે મૂકી લાજ, કહો ને ક્યાંથી રીજે રામ, કહો ને ક્યાંથી રીજે રામ. અને એ પણ વાત કરી, ના જોતામાં
બેન કે બેટી આનંદ માને કરે છેડતી, પાપી પેટની ખાતર આજે કતલ થતી ગૌમાત, કહો ને ક્યાંથી રીજે રામ, કહો ને ક્યાંથી રીજે રામ. તો આ આપણા અગમવાણી છે. આવી ઘણી બધી વાતો કવિઓની હૃદય સ્પર્શી જાય સાહેબ. ઘણા કવિઓએ તો કહ્યું કે ઝાડવા હે પોતાના ફળ નથી ખાતા, હે ઉપકારી એનો આત્મા રે જી. હે ગાવડા પોતે રે પોતાનું દૂધ નથી પીતા, હે ઉપકારી એનો આત્મો રે જી. આ બધી આધ્યાત્મિક વાતો છે એ ભાઈ. પણ અત્યારે મોબાઈલના જમાના, દુઃખની ખાતર બેટીના પૈસે બાપ પરણશે, આવી બધી વાતો દિવાયત પંડિતે, મોટા મોટા પંડિતો, સમાજની આમ આપણે દશા જોઈએ તો એમ લાગે, પણ આપણે શું કરીએ? કારણ કે હોય સો જો રામ રચી રાખા, કો કરી તર્ક બઢાવી શાખા. પણ આપણે કરવાનું એટલું કે ધારો કે તમે અનાજની ગંજી, આખી અનાજ ભળેલું, બધા ગાયો માટે પૂરા ને બધું, એ સળગી હોય, ખેડૂત એકલો હોય, અમુક બધું ઘાસ બળી જવાનું હોય, તો એકલો ખેડૂત શું કરે? જો કૂવો ગોડવા જાય તો ગોડાય નહીં, ઘાસ પૂરું થઈ જાય. ગામમાં જઈને બીજાને બોલાવવાનો પ્રયત્ન કરે, ત્યાં સુધી આવતા હોય તો ઘાસ બધું સળગીને ભસ્મીભૂત થઈ જાય. પણ ચતુર જો ખેડૂત હોય, ચતુર સયાના, જો બુદ્ધિશાળી ખેડૂત હોય, તો ગંજી ભલે લાગી સમાજની, પણ જે બાજુ હળગી ના હોય એ બાજુથી જે પૂળા બચ્યા હોય, જે ઘાસ બચ્યું હોય એ બાજુમાં કરી દે, એટલું ઘાસ તો બચી જાય ને. એ પણ એક એ કવિઓની દ્રષ્ટિ છે ભાઈ. બધું આધ્યાત્મિક જગત તો સાહેબ આપણને મારી નાખે સાહેબ. તમે અધ્યાત્મમાં ઉતર્યા પછી તમે આમ આપણને એમ લાગે કે આ બધું કળિયુગમાં આ બધું શું થાય છે? પણ એ બધું અંતકાલ કહી આવત નહીં, બધી પાછળથી ખબર પડશે. કારણ કે ક્યાં બરસા સબ કૃષિ સુખાની, સમય ચૂકે પુની ક્યાં પસ્તાની, સમય જતો રહેશે, ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું, ક્યારે જાય. આ બંગલાની વાત કરી, શરીરની વાત કરી, કે આ તો ભાડુતી બંગલો. એક કવિએ તો બહુ સરસ કહ્યું કે આ બંગલાનો બોધનાર કેવો મારા ભાઈ, ભાડુતી બંગલો કોને રે બનાયો. હે રેતી નથી એમાં, સિમેન્ટ નથી લોખંડ નથી લાકડું મારા ભાઈ, ભાડુતી બંગલો કોને રે બનાયો. કેવી વાત કરી છે. આન છેવટને आदमी सोया जमी पर लोग कहते मर गया, પણ સંતો એમ કે આદમી સોયા જમી પર लोग कहते मर गया, પણ મર્યા નહીં, वो बेचारा था सफर में आज अपने घर गया, आज अपने घर गया. 84 लाख યોનિઓમાં જીવ ફરી અને બડે ભાગ માનુષ તનુ પાવા, સુર દુર્લભ સબ ગંથની ગાવા. આપણને માનવ દેવ મળ્યો છે એ અમૂલ્ય છે સાહેબ. એને જતો વેડફી નખાય નહીં. ઘણા વ્યસનોમાં, ઘણા કુસંગોમાં, આતંકોમાં, કેવું આ સમાજમાં જોઈએ તો સાહેબ. એક કવિએ તો બહુ સરસ કહ્યું હતું કે આજના અખબારો
અખબારો તમે બધા જો જુઓ તો આટલા ખૂન, આટલા અકસ્માત, આટલા શહીદો, આટલા પરિવાર ની કતલ થઈ, સાહેબ એવા બધા ન્યૂઝ આપણને વચ્ચે તો અત્યારે તો એવું કહેવાય છે એ પેપરને ખાલી તમે એ અખબાર પત્ર એ તમારા ઘેર આવેલા સાપાને તમે આમ નીચો તો એમાંથી પણ લોહી નીકળે. આવી પરિસ્થિતિ છે. મેગેઝીનો, અખબારો બધું લોકો એમ કે અમે જો અર્ધનગ્ન ફોટા ના અંદર છાપીએ તો અમારો મેગેઝીન કોઈ લેનાર નથી. નવલકથાઓ કોઈ વાંચતો નથી, કથાઓ કોઈ વાંચતો નથી. આજે આપણા પૂર્વ સેક્રેટરી પી.કે. લેરી સાહેબ એમના લેખો હું કાયમ માટે વાંચું. એટલે પી.કે. લેરી સાહેબની જે અત્યારે હાલ જે એમને હમણાં કચ્છના ભૂકંપ વખતના જે અધિકારીઓ એ વખતે એ પણ ગુજરાતના સચિવ હતા. એ વખતની વાતો બહુ સરસ હતી. કવિઓની વાતો એ પી.કે. લેરી સાહેબને એમના લેખો સાંભળવા જેવા ને એક સાંભળવા જેવું ને માણવા જેવું વ્યક્તિત્વ છે. આપણે વાત કરીએ ગાંધીનગરની કે ગાંધીનગર પહેલા કેવું હતું અને અત્યારે કેવું છે. ગાંધીનગર માટે અમારા વસાહત મંડળના વડીલો બધા કે આમ સૌનું નગર પણ આમ કોઈનું નહીં. આપણે કોઈને પૂછીએ તો કે હું કચ્છનો છું, હું રાજકોટનો છું, હું મહેસાણાનો છું, રહેતા હોય ગાંધીનગરમાં. ગાંધીનગર આપણું પણ આપણા ગાંધીનગરમાં નહીં. આવી બધી વાતો કરતા પણ અત્યારે તો બધી પરિસ્થિતિ બદલાણી જવું. પોતે બધા નગરો બહુ સારા સારા બધે વસવાટ થયો છે. આ ગ્રીન સિટી, ગિફ્ટ સિટી એવો ખૂબ વિકાસ પણ થયો છે. મેટ્રો ટ્રેન આ બધો ખૂબ વિકાસ થાય છે. આ અત્યારની યોજનાઓ પ્રમાણે રાજકારણ પણ પારદર્શક થવા બધું માંડ્યું છે. ન્યાયતંત્ર પણ પારદર્શક તો છે જ પહેલેથી. એટલે હવે આપણને એમ લાગે કે લોકો આજુબાજુથી ગાંધીનગરમાં જે રહેતા હોય એ પ્રતિષ્ઠા જ વાળા માણસો હોય, એ સારા જ માણસો હોય એવી આખા ગુજરાતમાં નહીં આખા દેશમાં કે ગાંધીનગરમાં પોતાનું મકાન હોવું, પોતાની જમીન હોવી, પોતાના બાળકો ભણતા હોય એ લોકો જ ગૌરવ લે છે. એટલે ગાંધીનગરનું શિક્ષણ અને ગાંધીનગરનું રહેણાંક માટે ગાંધીનગર ઇઝ બેસ્ટ સિટી. તમને લાગે છે કે કોઈને સોશિયલ સર્વિસ કરવી હોય, સમાજ સેવા કરવી હોય તો એના માટેનો રસ્તો શું? અત્યારે સમાજ સેવકો પણ ઓછા છે અને સમાજ સેવા કરવી પણ થોડી તમે કેવી રીતે હાથ છતાંય જૂના જે માણસો છે એ આજ પણ સમાજ સેવા. મારા બે વ્યક્તિ તો મારા ધ્યાનમાં છે. એક નિલેન્દુભાઈ વોરા, એમના દીકરા ખૂબ આગળ છે, ખૂબ પૈસે ટકે. એ પોતે પણ સીઆઈડી ક્રાઇમમાં અધિકારી હતા, પણ આજ પણ એ સાયકલ લઈ અને એ ફરતા હોય છે. સિવિલ હોસ્પિટલમાં જ્યારે આપણા વિભાબેન ઠક્કરનું જ્યારે અન્નપૂર્ણા ચાલતું એ વખતે એ સારી સમાજ સેવા કરતા. અને જીલુબા ધોધલ કરીને કે જેમના પત્ની કોર્પોરેટમાં પણ ગઈ ટર્મમાં હતા, એ જીલુબા ધોધલ પણ અત્યારે હાલ પણ તૃષ્ણા સ્મશાનમાં નિઃસ્વાર્થ નિઃશુલ્ક એ પોતે જીલુબા ધોધલ રેડક્રોસમાં પણ, બ્લડ બેંકમાં પણ, બધામાં જીલુબા ધોધલ એક વ્યક્તિત્વ. એ પણ સમજવા જેવું. નિલેન્દુભાઈ અરુણભાઈ બુચ તો સ્વર્ગસ્થ થયા અને ઘણા તારે મહાનુભાવ સમાજ સેવકો છે. એક અમારા કાઠિયાવાડી હતા મોઢાભાઈ હતા. એ બહુ સમાજ સેવા. પછી કિશોર ચિકાદરા એક બહુ અત્યારના આધુનિકના અને જૂના એવા કિશોર ચિકાદરા એ જાણીતા
લેખક અને કવિ છે, બહુ નોલેજ. અત્યારે હાલ પણ એમની આખું બધું એમનું એ ચાલે છે. એ પોતે પણ પુસ્તકોનો પુસ્તકની પરબ ને બધું કાઢ્યું છે. પછી એક બેન છે આપણા સેવાભાવી જે અધિકારી તરીકે હતા, એ બેન પણ બહુ સરસ સમાજ સેવા ઘણા ઘણા સેવકો કરે છે અમારી સાથેના. પણ અત્યારે આ દુનિયામાં અહીં કોણ ભલાને પૂછે છે, કોણ હારા માણસને કોણ કોણ પૂછે છે? પ્રભુ તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, અને જે સારા હોય છે એની દશા સારી નથી હોતી. એટલે અને યહાં કિસકો સંભાલે સભી મસ્ત હૈ, કોણ કિસસે સંભાલે. બધું આધુનિક યુગમાં પોતપોતાની રીતે, પણ છતાંય સમાજ સેવાના આ બધા તો ધાર્મિક સેવા, સમાજ સેવા, આ બધું તો ચાલવાનું જ. અને અત્યારે કળિયુગમાં પૈસાની પ્રધાનતા છે, એટલે પૈસાની પ્રધાનતા પૈસા વાળા પૂજાય. કબીરા ઇસ સંસાર में પાખંડી પૂજાય, ગોરસ બીકે ગલી ગલી, મદિરા બીકે દુકાન. આવી પણ વાતો છે. એટલે સમાજ સેવા પણ તમે સમાજ સેવા કરતા હોય તો આનંદ તમને અંદરથી જે આવે, કોકના આશીર્વાદ મળે, એ સાહેબ એ તો કોઈ કુદરતનો ચમત્કાર જ છે. આજ પણ ચમત્કાર છે. રોજ પણ આપણને દેખાય નહીં. આકાશના થાંભલા રોજ ઉભા રહે, આકાશના થાંભલા રોજ ઉભા રહે, પવનનો વીંજણો રોજ ચાલે, અસ્ત અને ઉગમના દોરડાની ઉપર રવિ નટ થઈને નિત નાચે. આ પડી જતી ભાગી જતી રાત સૂરજને ન હાથ આવે, એ કર્મવાદી બધા કર્મ કરતા રહે, એમને ઊંઘવું કેમ આવે. સારા માણસો પોતાનું કર્મ કરતા જ હોય છે. તમારા એક પ્રયાસ માટે મેં એક નાની કવિતા લખી હતી, કારણ કે બધા ગાંધીનગરમાં બધા કહેતા હોય કે તમને તો બધા ગાંધીનગરમાં લોકોએ જોયા જ હોય છે, એટલે એક નાનો અમારો પ્રયાસ હતો તમારા માટે. સેવાના પંથે ચાલનાર, સત્ય માટે લડનાર, ગરીબ વંચિતના સાથી, સમાજ માટે અખંડ પ્રકાશી, કાયદાની સેવા જે કરે, સચ્ચાઈના રસ્તે જે ટકે, પવિત્ર રામચરિત્ર માણસનું ગાન કરે, સુંદરકાંડથી લોકોના હૃદયમાં શાંતિ ભરે, ધર્મ અને કર્તવ્યનું દર્શન કરાવે, પ્રેમ અને ભક્તિનું દીપક પ્રગટાવે. સીતારામભાઈ, અમર તમારું નામ, તેથી વિશેષ તમારું કામ, સદાય વરસાવતા રહો તમારું જ્ઞાન, તમારા કાર્યથી વધે છે માનવ ધર્મનું જયઘોષ ગાન. ધન્યવાદ, ધન્યવાદ. બહુ અંતમાં કેવું હોય તો सर्वे भवन्तु सुखिन, सर्वे संतु निरामया. इसी माहौल को आंखों में बसाए रखना, क्योंकि आगे अंधेरा ही अंधेरा है. मुसाफिर है हम भी, मुसाफिर हो तुम भी, किसी मोड़ पर फिर मुलाकात होगी, फिर मुलाकात होगी, फिर मुलाकात होगी. बहुत बहुत धन्यवाद. તમે આટલો કિંમતી સમય કાઢીને અમારા શોમાં આવ્યા, એના માટે થેન્ક યુ સો મચ. તમે અમારા દર્શકોને કઈ કહેવા માંગતા હોય તો તમે કહી શકો છો. દર્શકોને એટલું જ કહેવાનું કે ભાઈ આ કળિયુગ છે, એટલે બધા જોઈ અને પરમપુરવાળું પરમાત્માની પ્રાર્થના સાથે જીવે, સારા કર્મ કરે. અને ગાંધીજીએ બહુ પહેલા ખૂબ સરસ કેટલા આપણને 13 સૂત્રો આપી દીધા. સત્ય અહિંસા, ચોરી ન કરવી, વણજોતું નહીં સંગરવું, અસ્પૃશ્યતાને જાતે મહેનત, કોઈ અડે નહીં
અભડાવું. કેવી કેવી સરસ ગજીને આપણને પ્રાર્થના પૂરી પાડે છે. અને બીજી, ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેનો છે, હું મારા દેશને ખૂબ ચાહું છું, એની નિષ્ઠાનો મને પ્રતિજ્ઞા આપતી. તમે આટલી સારી વાતો કરી, અમારા શોમાં આયા, એના માટે थैंक यू सो मच. इसी मोड पे फिर मुलाकात होगी. आगे अंधेरा ही है अंधेरा, मुसाफिर है है हम हम भी મુસાફિર હો तुम તુમ भी. किसी मोड पर फिर मुलाकात ફિર होगी. મુલાકાત. थैंक यू सो मच તમારા ટાઈમ માટે. થેન્ક યુ, ધન્યવાદ. થેન્ક યુ સો મચ. Mornings like no other begin when you wake up in a bedroom. Curated just for you, with every piece handpicked from Mood of Wood. Every corner is thoughtfully crafted to create the perfect vibe. Featuring our beautiful home decor range, the way to the heart goes to the tummy. So naturally, the kitchen is where the magic happens. Mood of Wood elevates every kitchen with style and functionality. Whether you're enjoying some me time on the sofa, reading, or getting dressed up, Mood of Wood embraces every aspect of your life by creating a living space designed for your best moments.